રાધનપુરમાં ખુલ્લી ગટરોને લટકતા વાયરો જીવ માટે જોખમ. રાધનપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. ગૌમાતાનું કરંટ લાગતા મોત, નાગરિકોમાં રોષ. રાધનપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લી ગટરોને જીવ જોખમે લટકતા વીજ વાયરોના કારણે નાગરિકો તથા નિર્દોષ પ્રાણીઓના જીવને જોખમ ઊભું થયું છે. નેશનલ હાઈવે ઓથોરિટી સંચાલિત મોટી ખુલ્લી ગટરોમાં અવારનવાર શાળાના બાળકો, રાહદારીઓ અને બાઇક ચાલકો પડવાના બનાવ બનેલ છે. અગાઉ એક નંદિયા ગટરમાં પડી ગયેલ હતી અને ગત રાત્રે વરસાદ દરમિયાન એક ગૌમાતા ગટરમાં પડી, જેને ગૌ ભક્તોએ બહાર કાઢી. આ ઉપરાંત રાધનપુર બરોડા બેંકની બાજુમાં વરસાદ દરમિયાન ખુલ્લા લટકતા જીવંત વાયરના સંપર્કમાં આવતા ગૌમાતાનું કરંટ લાગતા મોત થયું. આ ઘટનાને લઈ નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો વીજ વિભાગની બેદરકારીને જવાબદાર ઠેરવી રહ્યા છે. સ્થાનિક નાગરિકોની માંગ છે કે તમામ ખુલ્લી ગટરોની તાત્કાલિક સાફ સફાઈ કરી ઢાંકણા મૂકવામાં આવે. શહેરમાં જ્યાં ત્યાં રહેલા જીવ જોખમી ખાડાઓને રેતી અથવા કપચી નાખી પૂરવામાં આવે. ત્યાં સુધી પાકા રસ્તાઓની વ્યવસ્થા કરવામાં આવે. વીજ વિભાગ લટકતા તથા ખુલ્લા જીવંત વાયરને તાત્કાલિક સુરક્ષિત કરે અને ગૌમાતાના મોત માટે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી થાય. રાધનપુરના નાગરિકોએ ચેતવણી આપી કે જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં ભરે તો આ મુદ્દે વધુ આંદોલન ઊભું કરવામાં આવશે. રાધનપુરમાં તંત્રની બેદરકારીનો કહેર. ગૌમાતાના જીવ જોખમમાં લોકો રોષ ઉફાળ્યો. રાધનપુર વિસ્તારમાં લાંબા સમયથી તંત્રની ઉદાસીનતા અને બેદરકારીના કારણે ગૌમાતાના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સંચાલિત ખુલ્લી ગટરો, બેદરકાર વીજ વાયરિંગ અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાએ અને ગૌમાતાઓના મોત થયા હોવાની આક્ષેપ કરાયા છે. સ્થાનિક રહેવાસી અને ગૌ ભક્તોએ તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. વિડીયો વાયરલ થતા લોકરોષ ચરમસીમાએ પહોંચ્યો છે અને લોકો ખુલ્લેઆમ જવાબદાર અધિકારીઓને દોષ ઠેરવી રહ્યા છે. પ્રજાએ રજૂઆતમાં સ્પષ્ટ કર્યું કે જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં ભરે તો પ્રજા રસ્તા પર ઉતરશે. ગૌમાતા અને રાધનપુરની પ્રજાને ન્યાય મળે તે હેતુસર તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવાની કડક માંગણી કરવામાં આવી છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર. આજે અમે કોઈ પણ પક્ષને નહીં પણ સામાજિક રીતે આવેદનપત્રક પ્રાંત ઓફિસ રાધનપુર ખાતે આપવા માટે સૌ સાથે આવ્યા છીએ. અમારું આવેદનપત્રક આપવાનો હેતુ એ જ હતો કે રાધનપુરની અંદર જીવના જોખમે ખુલ્લી જે ગટરો છે, નેશનલ ઓથોરાઇઝ ખુલ્લી ગટરો, પ્લસ સાથે નગરપાલિકાની ઘણી જગ્યાએ મોટી ખુલ્લી ગટરો છે, સાથે સાથે જીબી દ્વારા જે ખુલ્લા વાયરો, જે જીવતા કરંટના વાયરો પડ્યા છે એના અનુસંધાને છે. ત્રીજું છે કે જે રાધનપુરની અંદર જ્યાં જુઓ તે ખાડા છે, જીવ જોખમી ખાડાઓ છે એનું છે. અને હમણાં જ એક આપણે ગૌ માતાનો જીવ ગયો છે કરંટથી, જે જીબીની બેદરકારીથી. તો અમે અહીંયા આવેદનપત્રક આપવા માટે એટલા માટે આવ્યા છીએ કે જે ગૌ માતાને આપણે પૂજનીય ગણીએ છીએ અને એ ગૌ માતાનો અત્યારે જીવ ગયો છે. એટલે ગૌના સૌ ભક્તોનો અત્યારે અમારું પોતાની લાગણી દુભાઈ છે કે ગૌ માતાનો એક જીવ ગયો છે, એ પણ એક જીવ હતો ને આપણી માતા હતી. ત્યારે સૌને અમે અહીંયા આવેદન આપતા એ સાહેબને વિનંતી કરી છે કે જીબીની બેદરકારીથી મોત થયું છે તો લીગલી અને કાયદાકીય એમના ઉપર જે તે લાગતા હોય એમને કાયદાકીય લીગલી કાર્યવાહી થવી જોઈએ. સાથે સાથે જે ગટરની અંદર મોટા ખાડાઓ છે, મોટી ખુલ્લી ગટરો છે, ગટરના ઢાંકણા બંધ કરવા જોઈએ. અનેકો વાર અમે રજૂઆતો કરી છે બંધ કરવા માટે. અંદર કેટલા બાળકો પડી ગયા છે, હમણાં કેટલી મહિલા પડી ગઈ હતી, ચાલુ બાઇક સવાર પણ પડી ગયા હતા અને નંદી પડી ગયા, અને ગતકાલે ગાય માતા પણ અંદર ગટરમાં પડી ગયા હતા. તો આવી ખુલ્લી ગટરો અત્યારે ચાલુ વરસાદમાં કઈ જગ્યાએ ગટર છે, કઈ જગ્યાએ નથી, એ કોઈને ખબર રહેતી નથી. તો વારંવાર જીવ જોખમાય છે. તો અમે એટલો સવાલ કરીએ છીએ કે શું કોઈના જીવ જાય એની તમે રાહ જોવા માંગો છો અને ત્યારે જ ગટરો બંધ કરશો કે પછી રસ્તા ઉપર પબ્લિક આવશે ત્યારે તમે ગટરો બંધ કરશો? કોની રાહ જુઓ છો? નગરપાલિકાના જે અધિકારીઓ છે, ચીફ ઓફિસર હોય કે અંદર ભાઈ જે પણ કર્મચારી છે, એ પહેલાં તો એવું છે કે એમને કાયદાથી અજ્ઞાન છે કે કાયદો શું છે એ એમને ખબર નથી. આવા લોકો નગરપાલિકાની અંદર બેસી ગયા છે, એનું પરિણામ આ છે. ખરેખર જો આ ગાય જે શોર્ટ થઈ અને ગાય જે કાલે કે પરમ દિવસે મને જાણવા મળ્યું છે કે મૃત્યુ પામી છે, એની અંદર એટલું ને એટલું ભાઈ જીએબી પણ જવાબદાર છે કે જીએબીના એન્જિનિયરો છે, જ્યારે વાયર સ્પાર્કિંગ થતો હોય ને એનો કરંટ ઉતરતો ચોમાસાની અંદર, તો ખરેખર જીએબી અને નગરપાલિકાના કર્મચારીઓ સામે સરકારે કાયદાકીય જોગવાઈ મુજબ ફોજદારી દાખલ કરવી જોઈએ અને આવા લોકોને ખરેખર કાયદાનું ભાન કરાવવો જોઈએ કે કાયદો શું છે. આ ચીફ ઓફિસર રાધનપુરના આયા તારથી કોઈ પણ ખાડા નહીં પૂરવા, કોઈ કાર્ય લોકોનું ન થવા દેવું, આના સિવાય એમને કોઈ ધંધો અહીંયા આદર્યો નથી. અને હું તો એમ કહું છું ચીફ ઓફિસરને અહીંયા રાધનપુર નોકરી ના કરવી હોય તો વહેલી તકે અહીંથી બિસ્તરા ભરે, પણ આ રાધનપુર નગરી છે, કોઈનું ચલવ્યું નથી, ચલવી લેશે પણ નહીં. મારું નામ દવે અલ્પેશ કુમાર હરીશભાઈ, બ્રહ્મ સમાજ પ્રમુખ રાધનપુર. કાલે જે ગૌ માતાની
માનો કે એક હત્યા જ કહેવાય. જાણી જોઈને હત્યા કરવામાં આવી એવી ગૌ માતાની હત્યા છે અને આ ગાયની હત્યા થઈ છે એવી ઘણી સ્કૂલો આગળ કે જ્યાં આવું વાયરિંગ અને થાંભલા છે, તો કોઈ પણ વાલ સોયાનો પણ જીવ જઈ શકે એમ છે. અને હિન્દુત્વની મોટી મોટી વાતો કરતી આ ભાજપ સરકાર જ્યારે ગાયોના નામે વોટ માંગે છે અને ગાયોના નામે વોટ માંગતી આ સરકાર જો ગાયોની રક્ષા ના કરી શકતી હોય તો એમને રાજીનામા ધરી દેવા જોઈએ. અને રાધનપુરમાં એટલી તકલીફ પડી રહી છે કે જેની કોઈ સીમા નથી. એટલા ખાડા, એટલા ગટરો ખુલ્લી, ગટરોના ઢાંકણા, અને નેશનલ ઓથોરિટીને હું કહેવા માંગુ છું મીડિયાના માધ્યમથી કે આનું તમે સોલ્યુશન નહીં લાવો તો ભવિષ્યમાં અમારે ઉગ્ર આંદોલન કરી અને રસ્તા રોકો પણ આંદોલન કરવું પડશે.